જોડે મહેશથી પણ વધારે આવો, મહેશથી નું પણ સ્વાગત કરીએ. પણ એકવાર અહીંયા ડીજે કેટલા લોકો જોડશે એકવાર હાથ ઊંચો કરો. જેના ઘરે ડીજે લાયા હોય એટલા કેટલા લોકો એકવાર હાથ ઊંચો કરો. અહીં ડીજે કેટલા લોકો જોડશે? ગમે તે કંપનીનું હોય, આહુજાનું હોય, JBL નું હોય, કેટલા લોકો જોડશે? એમને ખાસ નમ્ર વિનંતી છે કે બાજુમાં PA બ્રાન્ડ છે અને મારા મિત્રની જ VSR બ્રાન્ડ છે, બધી બ્રાન્ડો આપણી જ છે. પણ એક નમ્ર વિનંતી આજે કે ઘણી જગ્યાએ મેં જોયું વિડીયોની અંદર કે એક ડીજે બીજા ડીજે વાળાને પાછી ધક્કો મારે આ બધું થાય. એટલે મર્દાનગી હોય ને એ કઈ બતાવવાની હોય કે કોક દીકરીની ઇજ્જત લૂંટાતી હોય, કોક આવી દીકરીઓના સમૂહ લગ્ન થતા હોય, અને ક્યાંક કોક ગરીબની આબરૂ જતી હોય ને એદાર મર્દાનગી બતાવવાનો ટાઈમ આવે. એટલે ખાસ ડીજે વાળાને એટલા માટે કેવું છે કે આ ભાઈ પોતે વાઘેલા છે. વાઘેલા છો ને? દરબાર છો ને? કઈ દો દરબાર છો? દરબાર છે. આ દરબાર છે, હું વાણંદ છું, પણ હું દરબાર જો રહી અને દરબારો જેવો થઈ ગયો છું. એટલે ખાસ બધા લોકો કાસ્ટ વિરુદ્ધ બધી બહુ બધી કોમેન્ટો કરે છે. એમને ખાસ નમ્ર વિનંતી કે ડીજે લાયા છો, કાં તો જમીન વેચીને લાયા છો, કાં તો રોકડા રૂપિયાથી લાયા છો, કાં તો હપ્તે લાયા છો, તો ધંધો કરો, હપ્તા ભરો. અને કોઈ ગરીબ દીકરી હોય ત્યાં મફત ઓર્ડર કરો, એની મજા છે. પણ એકબીજાની કોમ્પિટિશન ના કરશો, કારણ કે આ કોમ્પિટિશન અંદર હિન્દુસ્તાન આપણું હિન્દુસ્તાન નહીં રહ્યું. એટલે આપણે બધાએ દરબાર હોય, વાણંદ હોય, પટેલ હોય, વાણિયા હોય કે 18 નાથ હોય, આપણે બધા ખાલી હિન્દુ છે. એકવાર હાથ ઊંચો થઈ જાય કે આપણે બધા હિન્દુ છે, અને એકવાર એના માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. એટલે એકવાર જોર ના કરશો. જય માતાજી.